ગારિયાધાર તાલુકા 5 ટીમથી ફરીથી આવકારું છું। મિત્રો હવે ઝડપથી સ્વાગત પૂરું કરી અને આપ બધા આપનું સ્થાન ગ્રહણ કરશો। મિત્રો મારી વિનંતી છે જે કાર્યકર્તા હાર્દિકભાઈની જોડે આવેલા છો કારમાં એ બધા સ્થાન ગ્રહણ કરો। બધા વડીલો ઝડપથી સ્વાગત કરી રહ્યા છે। હવે મારી વિનંતી છે કે બધા મિત્રો આપ હવે ઝડપથી પોતાના સ્થાન ઉપર બેસી જશો। અહીં નીચે જ બેસી જાઓ, અહીં જ બેસી જાઓ, નીચે જ બેસી જાઓ। મિત્રો છેલ્લા 18-20 મહિનાથી આ અનામત આંદોલન ચાલી રહ્યું છે। બસ અત્યારે કશું નહીં ભાઈ, છેલ્લી વાત કોઈ વચ્ચે બોલશે નહીં તો અનામત આંદોલન છે શું? અનામત આંદોલન શા માટે? આ છેલ્લા 18 મહિનાથી આ નવલોયા યુવાનો અનામત માટે લડી રહ્યા છે। હાર્દિક પટેલ એનું નેતૃત્વ કરી રહ્યા છે। શા માટે? ઘણા લોકો અનામતને રાજકીય સાથે જોડે છે। ઘણા લોકો એવું કહે છે કે આનંદીબેનને ઉતારવા માટે અને નીતિનભાઈને બેસાડવા માટે આંદોલન છે। ઘણા લોકો કહે છે કે ભાજપના અસંતુષ્ટો આંદોલન ચલાવે છે। ઘણા લોકો કહે છે કે આ કોંગ્રેસ ચલાવે છે। ઘણા લોકો આપ કહે છે। ઘણી જાતના આક્ષેપો ચાલુ થયા છે, પણ અનામત આંદોલન શું છે? અનામત આંદોલન શા માટે? હાર્દિક પટેલ આગેવાની લઈને શા માટે? તો એક વાત કરીને મારી વાત પૂરી કરીશ ને હાર્દિક પટેલને સીધું માઇક આપીશ। તો નાનું બાળક આપણું 2, 2.5, 3 વર્ષનું હોય ત્યારે મા બાપ ચિંતા કરે કે આને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું, ગુજરાતી મીડિયમમાં ભણાવું। એની ચિંતા સાથે સાથે સારામાં સારી પ્લે હાઉસ ગોતીએ, સારામાં સારા પ્લે હાઉસમાં બાળકને ભણવા મોકલીએ। ગામડામાં રહેતા હોય તો પ્રાઇવેટ સ્કૂલની અંદર છાપા સુધી બસો આવતી હોય ત્યાં મૂકવા જાય। શહેરોની અંદર રહેતા હોય તો આપણે સ્કૂલ સુધી આપણા બાળકને મૂકવા જતા હોય। કહેવાનો મતલબ 2.5-3 વર્ષના બાળકથી આપણે ચિંતા કરતા કે આને ડોક્ટર બનાવશું, એન્જિનિયર બનાવશું। એ બાળકને પેટે પાટા બાંધીને ભણાવતા હોય। મારી માં, મારી દીકરી, મારી બેન સવારે 5 વાગે ઉઠે, હવે બધા બેસી જાઓ, વચ્ચે કોઈ ઉભા નહીં થાય પ્લીઝ। મારી માં, બેન, દીકરી રાત્રે સવારે 5 વાગે ઉઠે, એનો નાસ્તો તૈયાર કરે, એની વોટર બેગ તૈયાર કરે, એનું દફતર તૈયાર કરે, એના લેસન કરેલું હોય ના હોય એ બેગ તૈયાર કરે, એને ઉઠાડે, નવરાવે, ખવડાવે, એનો યુનિફોર્મ પહેરાવે। ગામમાં બસ આવતી તો ત્યાં સુધી મૂકવા જાય, શહેરમાં રહેતા હોય તો ત્યાં સુધી સ્કૂલ સુધી મૂકવા જાય। ભાઈ છોડો ને। અને એવા ટાઈમે નાનું બાળક મોટું થતું જાય ધીરે અને એ બાળક 11-12 સાયન્સમાં આવે અને એવા સમયે રાત્રે 12 વાગ્યા સુધી એનો બાપ જાગતો હોય, એને 4 વાગ્યા સુધી એની માં જગાડે। માના ઓરમાં હોય, સપનાઓ હોય કે આ દીકરો મોટો થશે, એન્જિનિયર બનશે, સારા માર્ક લાવશે, દીકરી એન્જિનિયર, ડોક્ટર બનશે। એવા સમયે સારામાં સારું રિઝલ્ટ આવે, માને હરખ હોય, પરિવાર આનંદમાં હોય અને 2-5-15 દી પછી એના એડમિશનના ફોર્મ ભરાવાના શરૂ થાય। અને એવા ટાઈમે ભાઈ અહીંયા અવાજ બંધ થાય એમ છે, તમે બધા બંધ થઈ જાઓ બોલવાનું। સારામાં સારા માર્ક આવે અને એવા સમયે ઓનલાઈન એડમિશન થતા હોય અને દીકરી દીકરો ફોર્મ ભરી આવે અને પછી પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ, આ 3 રાઉન્ડ પૂરા થઈ જાય અને બરાબર બપોરનું ટાણું હોય, બપોરા કરતા હોય અને એવા ટાણે દીકરી એની મા પાસે આવીને એમ કહે કે 3 રાઉન્ડ પૂરા થયા છતાંય મારો ગવર્મેન્ટ કોલેજમાં વારો ન આવ્યો, મારે રાજકોટ, ભાવનગર કે અમદાવાદ 2-2.5-3 લાખ રૂપિયા ભરીને ભણવું પડશે। ત્યારે એની મા નાભીમાંથી જે નિહાકો નાખે કે 14-15 વર્ષ સુધીની મહેનત પાણીમાં। અને દીકરીને કહે કે દીકરીને સાસરે મોકલવાની હોય, તારે હવે ભણવું નથી તો ઉઠી જા। એ દીકરો એના બાપને આવીને કે મારે નિર્મામાં 5 લાખ વર્ષે ભરીને એડમિશન મેળવવું પડશે ત્યારે હું એન્જિનિયર થાય। ત્યારે એ બાપ એમ કે મારી પાસે નાનકડી દુકાન છે, નાનકડું ખેતર છે, એ વેચું તો તને ભણાવી શકું, બાકી તું ભણી નથી શકે એમ। આ જે સંવાદ થાય અને દીકરી દીકરાના આંખમાંથી આહુડા પડે, માની નાભીમાંથી ઓહો હો, આજે અવાજ નીકળે કે આટલી મહેનત પછી આ પરિણામ। અને એપ્રિલ મહિનાની અંદર હજારો પાટીદારોના ઘરની અંદર દર વર્ષે માર્ચ પછી એપ્રિલની અંદર જે 12 સાયન્સનું રિઝલ્ટ આવે છે અને હજારો દીકરીઓ ભણવામાંથી ઉઠી જાય છે, હજારો દીકરાઓ ભણી નથી શકતા। આ પીડાને લઈને હાર્દિક પટેલ અનામત માંગવા નીકળ્યો છે। બાકી આંદોલનને જેને જ્યાં જોડવું ત્યાં જોડે, ભાજપ આરે જોડે, આપ આરે જોડે, રાજકારણ આરે જોડે, એનો કોઈ ફરક પડતો નથી। પણ જે દીકરી, જે દીકરો 2-4 લાખ રૂપિયા ભરીને ભણી નથી શકતો, એના બાપને ખેતર વેચવું પડે, દીકરીને સાસરે મોકલવાનું બહાનું કાઢી અને એને ભણતી ઉઠાડી લેવી પડે છે। અને 14-15 વર્ષ સુધી જે મા બાપ, દીકરી દીકરાએ આંખ પોળી કરી
આંખ ફાટી જાય એટલી મહેનત કરી હોય, પેટે પાટા બાંધ્યા હોય, વ્યાજે પૈસા લીધા હોય, દેણું કર્યું હોય, અને સારા નહરા લગ્ન પ્રસંગમાં મા બાપ દીકરી દીકરો ગયા ન હોય, એ મહેનત કરી હોય અને 14 વર્ષની મહેનતનું પાણી ફરી જતું હોય, એ પાણી ફરી નથી દેવા દેવું, એનું અનામત આંદોલન છે. હવે હું હાર્દિક પટેલને વિનંતી કરીશ કે આ ગારિયાધારની પ્રજાને સંબોધન કરે. શ્રી હાર્દિક પટેલ. હલો. ગારિયાધાર તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા તમામ પાટીદાર સમાજના યુવાનો, વડીલો, વૃદ્ધો, માતાઓ અને અન્ય સમાજમાંથી આવેલા તમામ સમાજના આગેવાનોને ગારિયાધારના ગ્રાઉન્ડની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. અને આ જય જય સરદારનો નારો જે માનવી જેવા કાંડ કરતા હોય, જે 14 યુવાનોની હત્યા કરતા હોય, જે નિર્દોષ મહિલાઓ પર અત્યાચાર કરતા હોય, જે ખેડૂતોને આત્મહત્યા કરે છે, એવી આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હોય, એવા તમામના કામે આ જય સરદારનો નારો ગુંજવો જોઈએ. કેમ કે આ એ સરદાર હતો કે જેને ખેડૂતોના હિત માટેની વાત કરી હતી, જેને બારડોલીનું સત્યાગ્રહ છેડીને ખેડૂતોને ન્યાય અપાવવાની વાત કરી હતી, જ્યારે 565 રજવાડાઓ એકજૂટ કરીને અખંડ ભારતના નિર્માણ કરવાની વાત કરી હતી. અને એ ભાવનગર જિલ્લો જ્યારે પ્રથમ સ્ટેટ કૃષ્ણરાવજી મહારાજે એ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું અને કહ્યું કે જા બાપ, આખા હિન્દુસ્તાનને એક કરવાનું જે તારું જે આયોજન છે એ આયોજન પાર પડે. એટલે ભાવનગરની આ ધરતીને, આ એવી ધરતી છે દાનવીર કર્ણ કરતા પણ મોટી, એ ધરતીને હું કહું છું કે અવાજ કરજો. એ અવાજ તમારો દિલ્હી સુધી પહોંચે, એ અવાજ તમારો ગાંધીનગરના 182 બાગડ બિલ્લાઓ બેઠા છો એમના કાને પહોંચે, એટલા માટે અવાજ કરવાનો છે. જય સરદાર. કોઈનો હાથ નીચો ન રહેવો જોઈએ, અને જેનો હાથ નીચો રહેશે ને એને પટલાને ધારણ લાજે. જય સરદાર. 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 ધન્યવાદ. સમય લેટ થઈ ગયો છે. ઉધરસ આવી ગઈ ને, 11 વખત જય સરદાર બોલવાથી ઉધરસ આવી ગઈ. આજે એક દિવસમાં 22 સભાઓ કરી. લેટ થયા છીએ, પહેલા તો માફી માંગીએ છીએ, એટલા માટે લેટ થયા કેમ કે હું નેતા નથી, એટલે લોકોને આમ કરીને નીકળી જવાનું હોય. તમે બનાવેલો હું લીડર છું, એટલા માટે દરેકની જોડે પહોંચીને એને અનામત કઈ રીતે મળે એ સમજાવવાનું છે ને, એટલા માટે લેટ પહોંચ્યો છું. ગામડે ગામડે ખૂબ લોકો ખૂબ મજબૂતાઈથી સહયોગ આપતા હતા, અને એવો સહયોગ આપ્યો કે આ લડાઈની અંદર મારા શરીરની અંદર જે રક્ત ચરિત્ર જે દોડતું હતું, ત્યાં ભાવનગરની અંદર આવ્યા પછી રક્ત ચરિત્રના જે પ્રેશર જે ફુવારા છે એ ડબલ ધ્વનિ સાથે દોડે છે. અને આ ધરતીને ફરીથી નમન એટલા માટે કરીએ છીએ કેમ કે આ ભાલ પ્રદેશની અંદર એ ખેડૂતો ધરતીને પાટું મારે અને ઘઉંનો દાવો જો નીકળતો હોય, જો આ ધરતીને પાટું મારીને ચણા નીકળતા હોય, એ વીરો છો તમે, અને તમે આ દેશના અન્નદાતા છો, તમે આ દેશના માલિક છો. બાકી મારે અમિત શાહ ધરતીને પાટું જો ફ્રેક્ચર ના થાય કહેજો. થોડા ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નો સાથે આપણે આજની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન કે આમાંથી કોઈના પરિવારમાંથી કોઈ મામલતદાર હોય તો હાથ ઉપર કરે. કોઈના પરિવારમાંથી કોઈ મામલતદાર બન્યું હોય તો હાથ ઉપર કરે. કોઈના પરિવારમાંથી કોઈ છેલ્લા 5 વર્ષમાં ખાનગીમાં 20 લાખ રૂપિયા આપે કોન્સ્ટેબલ બની ગયા હોય
તો પણ હાથ ઉપર કરે. આ બેઠેલા કોઈ વ્યક્તિ તલાટી એના પરિવારમાં હોય, કોઈ ફઈ માસી માસા દૂર દૂરમાં, તો પણ હાથ ઊંચો કરે. અરે આજની છેલ્લા 5 વર્ષમાં કોઈ બની ગયું હોય તો ઊંચો કરે. 2, 5, 10 લોકો તલાટી હશે. મિત્રો, અમારી જે લડાઈ છે ને એ તમારા પરિવારમાંથી સારી રીતે કોઈ કલેક્ટર, કોઈ તલાટી, કોઈ મામલતદાર, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બને ને એના માટે આ ગાડાની જેમ રોડ પર નીકળ્યા છે. કે આવશે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી આજ પટેલની વાડીમાં પાટીદાર સમાજનું વિશાળ સંમેલન હોય અને વિશાળ સંમેલનની અંદર તમારા પરિવારમાંથી કોઈ મામલતદાર, કલેક્ટર કે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય અને એનું સન્માન કરવાનો અહીંયાથી મોકો મળે ને એવી આશા સાથે અમે નીકળેલા છીએ. હશે ઘણા બધાને વાદ વિવાદ હોઈ શકે એટલે સ્વાભાવિક છે. પ્રશ્નોની પૂછતાછ કરવી એ જરૂરી છે. આ લોકો એનસીપીમાં છે, આ લોકો કોંગ્રેસમાં છે, આ લોકો ભાજપના છે, આ લોકો જેડીયુના છે, આ લોકો આમ આદમી પાર્ટીના છે. એ લોકો નક્કી જ નથી કરી શકતા અમે કોના છે, કેમ કે એને નથી ખબર કે અમારી પાસે ફક્ત અને ફક્ત એ સરદાર વંશી પાટીદારો પાછળ છે. એ પાટીદારોના છીએ અમે, અને પાટીદારોથી વિશિષ્ટ કોઈના નથી. તમે અમારા લોહીની અંદર કાંકરી મારો તો જે ફુવારા છૂટે ને એની અંદર એ સરદાર વંશી લખેલું હોય, અને સરદાર વંશી લખેલું હતું એટલે 9 મહિના જેલમાં જે હજારો કરોડ રૂપિયાની ઓફર આપી ને એ સરદાર વંશીને સ્વીકાર્ય નથી. આ લડાઈ એ સ્વાભિમાન માટેની લડાઈ છે. આ લડાઈ એ નિર્દોષ યુવાનો પર થયેલા અત્યાચારનો જવાબ માંગવાની છે. કોઈને ધારાસભ્ય બનવું, કોઈને મુખ્યમંત્રી બનવું એના માટેની લડાઈ નથી. શું મારો ચહેરો એટલો ધોળો છે તમે બધા મને જોવા આવ્યા છો? શું મારામાં કોઈ તમને દેવી દેવતા દેખાય છે તમે જોવા આવ્યા છો? ના, તમે લોકો એટલા માટે આવ્યા છો કેમ કે આ પ્રશ્ન છે એ તમને પણ છતાવી રહ્યો છે. અનામત તમારે પણ જોતી છે ને એટલા માટે તમે આવ્યા છો. બાકી મારું શું કામ? હું 22 વર્ષનો છું. હું પણ ઘરે મારા બાપાની જોડે રહેતો, મારે પણ અત્યારે સંબંધ કરવાનો સમય હતો. હું પણ આરામથી મારી જિંદગી જીવી શકતો. મને 20-25 હજાર રૂપિયા કમાઈને મારે પણ સારું ગામ 10-12 વીઘા ખેતી છે. મને કોઈ શોખ નથી આવડી બહાર આવવાનો. હું ચૂંટણી પણ ના લડી શકું કેમ કે લડાઈ તો 21 વર્ષનો હતો ત્યારથી તો છેલ્લા 1.5 વર્ષથી. હાલ મારે 22 વર્ષ પૂરા થયા, 23મું ચાલે છે. હું ચૂંટણી પણ ના લડી શકું. અને એટલા તો તમે મૂર્ખ નથી કે હું કહું તમે મને વોટ આપો. છીએ એટલા મૂર્ખ તો નથી ને આપણે, કેમ કે તમે આઝાદ ભારતના આઝાદ નાગરિક છો. તમે નક્કી કરો છો કે આ દેશનું ભવિષ્ય ક્યાંથી થાય છે. ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ઘણું બધું આપણે ભોગવ્યું છે, ઘણું બધું આપણે ગુમાવ્યું છે. જો કોઈ એવું કહેતું હોય કે ના અમે કંઈક મેળવ્યું છે તો એ ક્યાંક ને ક્યાંક શર્મજનક હશે. તમે મેળવ્યું છે 44 ધારાસભ્યો, તમે મેળવ્યું છે મુખ્યમંત્રી, નલિનભાઈ કોટડિયા આપણા ધારાસભ્ય છે દારીના, એ આવ્યા છે. બીજા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે. છેલ્લા 25 વર્ષથી તમે શું મેળવ્યું? ચુમ્માલીસ ધારાસભ્યો, મુખ્યમંત્રી, એ આપણી ઇજ્જત નથી. જો કોઈ એવું કહેતું કે હા 44 ધારાસભ્ય હોય એ આપણી ઇજ્જત છે તો હાથ ઊંચો કરે. 44 ધારાસભ્ય આપણી ઇજ્જત નથી, પણ 4 જ ધારાસભ્ય હોય અને વિધાનસભાની અંદર જયારે માંડવી જેવો કાંડ બનતો હોય અને 4 ધારાસભ્ય રાજીનામા આપીને માંડવીમાં આવે ને એને આપણી ઇજ્જત કહેવાય. અનામત એ કોઈ એસટી, એસસી, ઓબીસી સમાજના વિરોધ માટેની નથી. અનામત એટલા માટે માંગીએ છીએ. અનામત તો વિરોધ નથી કરતા, અનામત મેળવવાની વાત કરીએ છીએ.
કોઈ એસટી એસસી ઓબીસી નો દીકરો અનામતનો લાભ લઈને કલેક્ટર બની જાય એનો કોઈ વાંધો નથી. જો એ જ કલેક્ટરનો દીકરો એસટી એસસી ઓબીસી નો લાભ લઈને મામલતદાર બનતો હોય તો અમને આનંદ છે. પણ વાત કોઈ ગારિયાધાર કે કોઈ જેસર તાલુકાના નિર્દોષ પાટીદારનો દીકરો જો સારા માર્ક્સ લાવ્યો હોય, 100 માંથી 90 માર્ક્સ કોન્સ્ટેબલની પરીક્ષામાં લાવ્યો હોય અને એને કોન્સ્ટેબલ ન બનાવે ને, એનો અમને વિરોધ છે અને છાતી ઠોકીને કરીએ છીએ. આપણે વિકાસની વાત કરીએ છીએ ગુજરાતની અંદર. હું ભાલ પ્રદેશમાં આવ્યો છું એટલે ચોક્કસ ભાલ પ્રદેશની જ વાત કરીશ. અત્યારે કયા વિકાસની વાત કરીએ છીએ આપણે? ભાવનગર છોડીને, અમરેલી છોડીને સુરતમાં જવું પડે છે, એ વિકાસની વાત કરીએ છીએ આપણે. 50 વીઘા જમીન હતી દાદા પાસે, મારી પાસે 7.5 વીઘા જમીન હશે, એ વિકાસની વાત કરીએ છીએ આપણે. જમીનો વેચીને એ જ જમીનની અંદર જે ફેક્ટરી બની છે, એ જ ફેક્ટરીમાં ટિફિન લઈને નોકરી કરવા જવું પડે છે, એ વિકાસની વાત કરીએ છીએ આપણે. છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતની અંદર દેવાના કારણે 1700 કિસાનોએ આત્મહત્યા કરી, એ વિકાસની વાત કરીએ છીએ આપણે. છેલ્લા 5 વર્ષની અંદર બિન અનામત વર્ગના, એમાં ખાસ કરીને પટેલ સમાજના ફક્ત 367 યુવાનોને સરકારી નોકરી મળી, એ વિકાસની વાત કરીએ છીએ. વિકાસ એને ન કહેવાય, વિકાસ એને કહેવાય એનું પણ ઉદાહરણ આપું. મારા દાદા ધોતી પહેરતા હતા, સફેદ કલરનું. આપણે આ સાઈડ કદાચ નહીં, આપણે ચોળીઓ પહેરી છીએ. મારા દાદા ધોતી પહેરતા, એમનો દીકરો એટલે કે મારા પપ્પા પેન્ટ પહેરે છે અને હું જીન્સ પેન્ટ પહેરું છું. આ વિકાસ મારા બાપે કર્યો. આખો દાડો ખેતીમાં મહેનત કરી નાખો, નરેન્દ્ર મોદીએ નથી કર્યો. જે દિવસે મને ભાજપના લોકો 1200 રૂપિયાના ડેનિમના પેન્ટો ચેક આપીને એમ કે ભાઈ તારે ડેનિમનું પેન્ટ લાવવાનું, તારો વિકાસ કરવાનો સરકારે નક્કી કર્યું, એ દિવસે હું માનીશ કે હા, સરકાર વિકાસ કરે. મિત્રો, વિકાસના નામે અમે પણ ખૂબ ભરમાયા છીએ. અમે તમને કોઈ વોટ માટે નથી, કોઈ સરકાર બેસાડવા માટે, કોઈ સરકારને ઉકેલવા માટેનું કહેવા માટે આવ્યા જ નથી. અમે ફક્ત એટલું કહેવા માટે આવ્યા છીએ કે 1984 ની અંદર જો માધવસિંહ સોલંકીના એક બોલથી તમે એની સરકાર પાડી દેતા હોય તો આ લોકોએ તો આપણા 14 યુવાનોની હત્યા કરી છે, નિર્દોષ મહિલાઓ પર અત્યાચાર કર્યો છે, દેશદ્રોહના કેસમાં લોકોને જેલમાં મોકલ્યા છે. અને જો હવે આને આપણે જવાબ ન આપીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા ડીએનએમાં ચેક કરવું પડે, ડીએનએમાં ફેર પડે. ભાઈ, હું તમને એવું પણ નહીં કહું કે હા તમે એને જવાબ આપો. હું તમને એને હકદાર પણ નથી કહી શકું કે તમે ભાજપને હરાવવા માટે મેદાને નીકળો. પણ આ બધું ભૂલી જઈએ ને તો જે માએ 9 મહિના પેટમાં રાખ્યા હોય ને, અને એના પછી જે એને 6 મહિના આપણને જે દૂધ ધાવણ જે પીવડાવ્યું હોય ને, એ વખતે એની મા એવું કહેતી હોય કે બેટા તું જે સમાજમાં નીકળ્યો ને, અમારા કુળનું નામ રોશન કરજે, સમાજનું નામ રોશન કરજે, પ્રદેશનું નામ રોશન કરજે, દેશનું નામ રોશન કરજે. જો આવડો મોટો અત્યાચાર થવા છતાંય જો તમામ વસ્તુ ભૂલી જવી હોય તો એ પટલાણીની માએ જે ધાવણ તમને આપ્યું હતું ને, એ લાજે બાપ, એ લાજે. અમે કોઈનાથી ડરતા નથી. એટલા માટે નથી ડરતા કે બાજુમાં પોલીસ વાળા ઉભા હોય ને તો એ મારા મનોજભાઈ પાવડો બતાવતા, બાપ હવે તો પથ્થરનો જવાબ ઈટથી આપીશું. હું ઊંધું બોલ્યો એટલા માટે કે પથ્થર મારે અને પથ્થરનો માર જો તમે બચી જાઓ તો એ પથ્થર ઘરમાં ક્યાંક મૂકવા કામ આવી જાય. અને ઈટ એવી છે કે ઈટ મારો અને ઈટ થી જો કોઈ માણસ બચી જાય, ઈટ પડે ને ભૂકો થઈ જાય, ઈટ કોઈને કામમાં ન આવે. એટલા માટે અમે પથ્થરનો જવાબ ઈટ થી આપવા માંગીએ છીએ. અમારી પર દેશદ્રોહના કેસ પણ લાગ્યા, બે દેશદ્રોહના. તમે કોઈ ભારત દેશ સિવાય કોઈ દેશમાં નહીં જોયું હોય કે એક દેશ અને 2 દેશદ્રોહ. અમને બી વખતે અમારો વકીલ સાહેબ થઈ ગયો કે આનું હવે સોલ્યુશન લાવ કેવું. હું ભારતમાં રહું છું, ભારતના એક જ પ્રદેશની અંદર ગુજરાતમાં રહું છું, અને 2 દેશદ્રોહ, એક ભારત અને એક પાકિસ્તાનનો. દાઉદને ન લગાડવાની વાત આપણી પર લગાવી. કેમ લગાવી એનું પણ તમને કહું, કેમ કે આપણે એક નથી ને એટલા માટે.
આપણે કારેલાના ભોર સમાન છીએ. આમાં વડીલો આવ્યા છે, એમને ખબર હોય, તમે કહો ઘણી વાર કે પટેલ એટલે કારેલાના ભોર કહેવાય. એ ક્યારેય એક ન થાય, કારેલાનો ભોર બંધાય નહીં. બાપ અમે લેવા કરવા તો ભૂલવાડ દીધું, એક પાટીદાર કહેવડાવી દીધું છે. હવે આમાં એનો અટૂટતા એવી અમારી વિનંતી છે. અમારે બીજું કાંઈ નથી જોતું. જો તમે એવું કહેતા હોય કે ભાઈ અમારે લેવા કરવા જ કરવાનું હોય, અમારે હાલવાડિયા ગોલવાડિયા જ કરવાનું હોય, તો બાપ આવી સભાઓ કરવાનો કોઈ મતલબ નથી. પણ જો તમે ખુખારો દઈને એવું કહેતા કે બાપ હવે તો જોઈએ છીએ પટેલોની સામે કોણ આંખ ઊંચી કરે એની આંખ એ ટાઈમે કાઢવાનો સવાલ છે, તો બાપ અહીંયાથી ભાવનગર પહોંચું અને જો પોલીસ મારી ધરપકડ કરે ને તો એને હસ્તે વળતો સ્વીકારી લો. હા, મારો બાપ બધા બહાર બેઠા છે. તમે બેઠા છો બહાર, અને આ લોકો હજારો હત્યાઓ કરાવીને સત્તામાં બેઠા છે. આ લોકો એક બે વ્યક્તિ એમનામ નથી કઈ સત્તામાં બેસી ગયા, હજારો હત્યાઓ કરાવી ત્યારે સત્તામાં બેઠા છે. તો આ લોકોને 22 વર્ષથી છોકરાની હત્યા કરાવી એ સામાન્ય વસ્તુ છે. પણ તમે છો ને એટલે આંખ ઊંચી કરીને પણ નથી જોઈ શકતા. તમે છો એટલા માટે. શું કામ સમાજ સામે લડવું પડે? આમાં વડીલો ચોક્કસપણે કાર્યરત છે. એટલે તમે ક્યારે જે આપણા દીકરાઓ છે, આમાં ઘણા બધા સુરતથી મિત્રો આવ્યા છે, બધા સુરત જતા રહ્યા છે. તમે એકલા છો, મને ખબર છે. ગામડે ગામડે બધા ગામડે આવ્યો, ફક્ત પાઘડી દેખાઈ સફેદ, યુવાનો અમને નથી જોવા મળ્યા. પણ વાત એ છે કે શું આપણે સરકાર સામે નહીં લડીએ? હજુ પણ અન્યાય સહન કરીશું? કરવાનો છે. તમે તો મજબૂત છો બહેનો, તમારા ઉપર કોઈ શંકા જ ન કરી શકે. તમારી તાકાત છે એટલે જ આ ફફડાય. પણ હું આ સાઈડ સવાલ પૂછું, એકદમ શાંતિથી બેઠા, આમ ખુખારો નહીં બોલતા, આમ આરામથી બેઠા. ભૂખ લાગી હોય તો કહેજો. જય સરદાર. બાપ તમારા આશીર્વાદ છે એટલે અમે લડીએ છીએ, બાકી અમે શું કામ લડીએ? તમે વડીલો, આમાં કેવું બે પ્રકારના વડીલો અને યુવાનો. વડીલોએ આપણને સંસ્કાર આપ્યા અને અમારું કામ છે સંસ્કારની તાકાત બતાવવાનું. તમે અમને સંસ્કાર આપ્યા છે, પણ એ સંસ્કારનો કોઈ દુરુપયોગ ન કરી જાય એટલા માટે અમારે તાકાત બતાવવાની છે. આજે હું ગામડે ગામડે ફર્યો, બધા યુવાનો સુરતની અંદર જતા રહ્યા છે. એક કહાવત છે, મગધ દેશના એક રાજા હતા અને રાજા નો દીકરાએ જન્મ લીધો. એટલે સ્વાભાવિક છે કે રાજાનો દીકરો ભલે એ કપડા નાગો ફૂગો જન્મ લીધો, પણ એ રાજા એટલે રાજકુંવર જ કહેવાય. તેને રાજ તિલક કરવાનો સમય આવ્યો. આજુબાજુના પ્રદેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો બધું વસ્તુઓ લઈને પહોંચી ગયા. 7 નદીઓના પાણી લાવે જેથી રાજ્યાભિષેક કરી શકાય. ચંદનના લાકડામાંથી એમને તિલક, એમને ભૂકો કરીને વ્યવસ્થિત તિલક કરવા માટેનું આયોજન કર્યું. 32 ભાતના ભોજનો લાવ્યા. એ રાજા માટે બધી વ્યવસ્થા થઈ ગઈ. એ રાજાનો રાજ્યાભિષેક થઈ ગયો. રાજ્યાભિષેક થયા બાદ એ રાજા એમની માના દર્શન કરવા જાય છે. એમની માના દર્શન કરે, રાજમાતાના દર્શન કરી લે છે. એ પછી ત્યાંથી એરિયા રાજ્યના મોટા પંડિત હોય એમની પાસે જાય. એટલે પંડિત પાસે જઈને નમન કરીને પગે લાગે છે. ત્યારે પંડિતના હાથમાં એક મોરનું પીછું હોય છે અને મોરનું પીછું એ જે રાજકુંવર હોય છે, જે રાજા હોય છે, એના પીઠ પાછળ આમ મારે છે અને કહે છે ધર્મસ્ય દંડત્ય. મતલબ એનો થાય છે કે તું રાજા ભલે છો પણ તને ધર્મ દંડ કરે જો તું કોઈ ભૂલ કરતો. તો આ સરકારે કોઈ રાજા નથી, એ ભૂલ કરે તો એની સામે લડવું આપણો અધિકાર છે. અમે બધી રીતે લડવા માટે તૈયાર છીએ. મને જેલમાં જવાની કોઈ જ બીક નથી લાગતી. જેલમાં મને મજા આવે છે, હોસ્ટેલ જેવું લાગે છે. પણ તમારે લડવાનું છે, તમારે સાથ સહયોગ આપવાનો છે. સમાજને અનામત મેળવવાની છે, અનામત મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે સૌ લોકો આ લડાઈની અંદર સહભાગી બનો, આ લડાઈની અંદર મજબૂતાઈથી ઉભા રહો એવી આશા રાખું છું. અને આપણે ખૂબ મજબૂતાઈથી આ એ સરકાર સામે લડીએ, આ એ જંગલ ડાયર સામે લડીએ કે જેને આપણી સામે અત્યાચાર કર્યો છે. હું મારી મા બહેનો પણ વિનંતી કરું છું, તમે થાળી અને વિનંતી ખૂબ તાકાત બતાવી, પણ હવે આ લોકો થાળી અને વિનંતી કોઈ ફેર નથી પડવાની. હવે ધોકા ઉપાડવા પડશે, કપડા ધોવાના, અને આપણે દેખાડવું પડશે કે આપણી શું તાકાત છે. આપણે ખૂબ મજબૂતાઈથી લડીએ, ખૂબ આગળ આવીને લડીએ. અને આ ભારત પ્રદેશની અંદર આપ સૌ લોકો હંમેશા ખુશી રહે એવી મા ઉમા ખોડલને પ્રાર્થના કરીશું.
તમારા ખેતરની અંદર ખૂબ જ સારું ઉગે અને તમને એના સારા ભાવ સરકારશ્રી તરફથી મળે. વડીલો વધુ નથી એટલા માટે કહેવું કે તમે બધા સમજદાર છો અને હું નેતા નથી પુરુષોત્તમ રૂપાલા કે નરેન્દ્ર મોદી જેવા માત્ર તમારા વોટ લેવાના છે. હું એક ખેડૂતનો દીકરો છું, મારા ત્યાં પણ 7 વીઘા જમીન છે. અમે પણ મજૂર સાથે કે પણ મિત્રો સાથે એવી રીતે રફ ભાષામાં વાત કરી છે. હું કોઈ નેતા નથી એટલે એ સારી સારી વાતો કરી શકું. અને હું સારી વાતો નથી કરતો એટલા માટે જ જેલમાં ગયો તો હજુ જઈશ, કેમ કે રફ બોલી છે, સાચું છે બોલી છે. અમારી પાસે કોઈ સત્તા, અમારી પાસે કોઈ રૂપિયા કે ધારાસભ્યો મારી પાસે નથી, પણ મારી પાસે સિદ્ધાંત છે કે સત્યના માર્ગે ચાલી શકું. મારી પાસે કોઈ લીડર બનાવવાની તાકાત નથી, પણ તમને લીડર બનાવવાના શબ્દો જરૂર છે. લીડર બનાવવા માટે હું આવ્યો છું. આપ સૌ લોકો આ આંદોલનની અંદર સાથ સહયોગ આપજો એવી વિનંતી કરવા આવ્યો છું. એનાથી વિશિષ્ટ કાંઈ કરવા નથી આવ્યો. લોકો આરોપો કરશે. છેલ્લે એક પ્રશ્ન પૂછો કે મેં ભાવનગરમાં કોઈની પાસે 100 રૂપિયા માંગ્યા છે? કેમ તમારી પાસે નહીં માંગ્યા? પાછળવાળા જો માંગ્યા લાગે. હા, નથી માંગ્યા. શું કાકા ઉભા થઈને બોલ્યા, ભાઈ ભાઈ ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો. એક ભાઈ યોગી ચોકમાં ન બોલે તો અહીંયા તમે તમારે. મિત્રો, અમે હંમેશા સમાજ હિત માટે અને સમાજ સેવા માટે આપણી સાથે જોડાયેલા રહીશું. આપણો આશીર્વાદ હંમેશા અમારી પર આવી રીતે વરસતો રહે. અહીંયા બેઠેલા તમામ લોકો ઉપર તમારો પ્રેમ વરસતો રહે, જેથી અમને લડાઈ લડવાની મજા આવે. આજની આ સભામાં જે પણ કાંઈ ભૂલચૂક થઈ હોય માફી ચાહી છે. લેટ આવ્યા હતા, પણ આપણે સૌ સાથે મળીને અનામતની લડાઈમાં ખૂબ આગળ વધીએ. અનામતની લડાઈમાં ખૂબ સહયોગ આપજો. ભાવનગર જિલ્લાની 5ની ટીમ અને ગારિયાધાર 5ની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું આયોજન કર્યું. આયોજનની અંદર મુખ્ય તરીકે જે બી અહીંયા આગેવાનો હોય એમાં ખાસ કરીને ધરમભાઈ બને જે સુરતના છે, અહીંયાના લોકલ માણસો, નામી અનામી નામ કોઈના ના લઈ શકું તો માફી ચાહું છું. પણ તમામ લોકો અહીંયા આંદોલનની અંદર જોડાયા, પોતપોતાનો સહયોગ આપ્યો, બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે જેતપુરમાં થોડુંક દંગલ કરી નાખ્યું હતું, તો અમારા બધા મિત્રો છે, તમે એકવાર મારે સન્માન કરવું છે અને પાવડાથી કરવું છે. પાવડો કોઈ લાયા હોય તો એકવાર પાવડોને હું છેલ્લે જય સરદાર બોલું, ઇન્કલાબ જિંદાબાદ બોલું, મને સહયોગ આપજો. આજે તમને પણ એવું હશે કે આજે હાર્દિક આમ ઠંડુ ઠંડુ બોલ્યો છે, આજે 2 દિવસથી 58 ગામડા લીધા એટલે થોડુંક ઠંડુ ઠંડુ રહ્યું છે, પણ કરંટ એને જ છે. તમે કહેશો એ લડી લે, એમાં જરાય ચિંતા નહીં. અને ખુખારો મારી વળ્યું ચાહે અમિત શાહ હોય કે ગમે તે કેમ ના હોય, એમાં નથી બીતા ચમકારો. કારણ કે ખેડૂતનો દીકરો છું, તો ખેડૂતનો દીકરો પાછો ન પડે. પટિયાળીના પેટમાં થયું ને તમને ન ખબર જ કહી દઉં કે 9 મહિના હું જેલમાં રહ્યો છું અને 9 મહિના હું મારી માના પેટમાં રહ્યો છું. હું 9 મહિના જેલમાં રહ્યો, 9 મહિના મારી માના પેટમાં રહ્યો અને અઢી મહિને 17મા મહિને વાર આવ્યો છું. હું કમ્પ્લીટ 18મા મહિને વાર આવ્યો છું. અને આ લોકોને ગમે એટલો પાવર હોય, એમ કહેતો કે અમારે કાયદાકીય લડવું હોય તો કાયદાકીય લડવા તૈયાર. જો એવું કહેતા કે ગુંડાગર્દીની રીતે લડવું છે તો પણ આઈ એમ રેડી. જો એમ કહેતા જેતપુરની રીતે લડવું છે તો જેતપુરની રીતે લડવા તૈયાર. જેવી જ કેવી લડવા, પણ તમે અમારી સાથે રહેશો તો બધી રીતે લડીશું. કોઈના બાપની તાકાત નથી પટેલો સામે આંખ ઊંચું કરીને જોયા સરકારની અંદર. કારણ કે અમને ખબર છે કે બાપ અમારા થકી તમે છો. જે દિવસે પટેલે એક પાયો હચમચાઈ નાખ્યો ને તો ડામાડોળ થઈ જશો, જે હમણાં થઈ ગયા હતા તમે. અને આ પાણીમાં તો રૂપાણી જ નથી જરાય. એ પટેલોને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. મને ઘણા બધા મીડિયાવાળા મિત્રો પૂછતા હોય કે તમે 1 કરોડ 20 લાખની સંખ્યામાં છો, 75 લાખ તમારું વોટિંગ છે, તો છતાં આ લોકો તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું કામ કરે છે? બધું એને એવું છે કે ભલે આ કૂદતા કૂદવા દો. મોદી સાહેબ 2 સભા કરી નાખશે, મારા પટેલ ભાઈઓ એને કલ્પસર યોજના ફરીથી લાવવાનો છું. એટલે હા પટેલો મોટમાં જાય, કલ્પસર યોજના પાછી આવશે. કેશુ બાબાએ 8 કિલોમીટરનો કાયદો રદ કરીને તમને રૂપિયાવાળા બનાવ્યા. તમને અહીંયા સુરતની અંદર 50 માળની બિલ્ડિંગ બનાવવાનો જે માલિક હોય ને પટેલને બનાવ્યો. પણ આપણે કેશુ બાપાનો રોડ ભૂલી ગયા કે નહીં? સાચું કહેજો, સાચું દિલથી બોલો કે કેશુ બાપાએ તમને રૂપિયાવાળા બનાવ્યા, મને પણ બનાવ્યો, પણ આપણે આનો રૂલ ભૂલી ગયા છે બાપનો.
અને આ કલ્પસર યોજનાનું ઉદઘાટન એને કરીને જે આખો પ્લાન આપ્યો હતો, આ નરેન્દ્ર મોદીએ કલ્પસર યોજનાના લાવીને અહીંયાના ખેડૂતોને ખારાશમાં મૂકી દીધો. છતાં પણ હુકારો નથી કરતા. હજુ બાપ ભીખ શેરી લાગે મને એ કહો. બધાના કેસ મારા માથે લઈને જેલમાં હું રહીશ. તમતા આમાંથી કોઈના માથે એવું ના હોય એવું કહો. તો પછી એક લડાઈ લડવી પડશે, જાગૃત થવું પડશે. અને હું એટલા માટે કહું છું કે આમની સામે તમે નહીં લડો તો ચાલશે. નથી લડવું, ચાલો ચાલશે, નથી લડવું, તો ચોકના ચોરે બેસીને સમાજ તૂટે ને એવું ના કરતા. ન લડો ચાલશે, પણ સમાજ એક ને એવો પ્રયાસ કરજો ખાલી કે કોઈ લેવા કરવા ન કરી જાય. અને વરાછા, યોગી ચોક, કતારગામની અંદર કોઈ હાલવાડિયા ને ગોળવાડિયા ન કરી જાય. બાપ એટલું કરજો. અને આ પાટીદારને પાટીદાર રહેવા દેજો. એમાં ફેરે બે બહેનો થાય તો અમારામાં શું કામ ભાગલા પાડો છો? આપણે સૌ ખૂબ આગળ વધીએ. ભગવાનના આશીર્વાદમાં, ઉમા ખોડલના ભુજલ બાપાના આશીર્વાદથી ખૂબ આગળ જઈએ. આંદોલન ખૂબ આગળ ચાલે, ખૂબ લડીએ, ખૂબ જેલમાં જઈએ. એનાથી વિશેષ કાંઈ નહીં. ધન્યવાદ. હું જય સરદાર બોલું, હાથ પકડી જઈએ સરદાર બોલજો. હું ઇન્કલાબ બોલું એટલે આપ જિંદાબાદ બોલજો. અને હું જય જવાન બોલું, આપ જય કિસાન બોલજો. જય સરદાર, જય જવાન, જય જવાન, ઇન્કલાબ. ધન્યવાદ. જેતપુરના મિત્રો પાવડે લાવો ભાઈ. મિત્રો, જેતપુરના પ્રકરણની તમને ના ખબર હોય તો આપને જાણ કરું કે જેતપુરની અંદર એક 86 ગુનાનો ગુનેગાર અને અમુક લોકોની ટીમ એવો પડકાર ફેંકતી હતી કે પાછલી ટીમના લોકો અને હાર્દિક પટેલ જો જેતપુરમાં પગ મૂકે તો એના ટાંગા તોડી નાખશું. અમારી આ ટીમ મનોજ પનારા, દિલીપ સાબવા, કેતન પટેલ સહિતના જે મુખી, એસટી ચાવડા, દિલીપ સાબવા, કાંધલ અમારો સુનિલ, પ્રવીણભાઈ ભાવનગરિયા, બધાના નામ નથી, પણ આ જે લોકોની ટીમ છે મિત્રો, જેતપુરમાં જે ગુંડાગીરી કરવા આવ્યા હતા અને પાટીદારનો પાવર આ પાવડાથી એને બતાવ્યો અને 12 કિલોમીટર સુધી દોડાવ્યા હતા. એ તમામ મિત્રોનું સન્માન આપણે કરીએ છીએ. મિત્રો, તાલીઓ 2 મિનિટ સુધી બંધ ન થવી જોઈએ. તમામ મિત્રો તાલીઓ વગાડો, તમામ મિત્રો તાલીઓ વગાડો. જય સરદાર, જય સરદાર. અહીંયા ઉપસ્થિત તમામ પાટીદાર ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે. તમામ માટે માતાજીની પ્રસાદની વ્યવસ્થા કરી છે. સર્વ જ્ઞાતિના લોકો